ભાગ 5 આપણે હવે પ્રકાંડ વિશે ચર્ચા કરીએ. પ્રકાંડ એટલે સ્ટેમ. વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ જે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ માંથી નિર્માણ પામે છે. પ્રકાંડની સપાટી ઉપરથી શાખાઓ નીકળતી હોય, ગાંઠ હોય, આંતરગાંઠ હોય, બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરના આંતરગાંઠ કહેવાય. પ્રકાંડ પણ સામાન્ય કાર્યો આવે અને એના વિશિષ્ટ કાર્યો આવે. ખાસ કરીને પ્રકાંડના રૂપાંતરણો ખાસ લઈ લેવાના. મુખ્ય કાર્ય તો પર્ણ, પુષ્પ, ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર, પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન, પણ કેટલાક વિશિષ્ટ કાર્યો ખાસ કરીને જોવા મળતા હોય એટલે પ્રકાંડના કાર્યો. અથવા પ્રકાંડના રૂપાંતરણો. પહેલા આપણે બુકમાં આપેલું છે લઈએ, પછી થોડું એક્સ્ટ્રા લઈએ. ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન. ખોરાક સંગ્રહ, આધાર અથવા આરોહણ પણ કહી શકાય. બીજું કાર્ય, પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ, બીજું વિશિષ્ટ કાર્ય આધાર, આરોહણ, એનું પ્રકાંડ સૂત્રો આવશે. ત્રીજું કાર્ય રક્ષણ, ચોથું કાર્ય પ્રકાશ સંશ્લેષણ અને પાંચમું કાર્ય વાનસ્પતિક પ્રસર્જન. ખોરાક સંગ્રહ, આધાર. ખોરાક સંગ્રહની અંદર બટાકો, સુરણ, આમાં એક્ઝામ્પલ એક રાઇઝોમ યાદ રાખવાનું, કાંઠા મૂળી જેનું બીજું નામ, બીજું ટ્યુબર યાદ રાખવાનું અથવા ગ્રંથિલ કહેવાય એના. ત્રીજા નંબરમાં કોર્ન યાદ રાખવાનું અથવા વજ્રકંદ. એક્ઝામ્પલમાં આદુ અને હળદર રાઇઝોમનું અથવા ગાંઠા મૂળીનું ઉદાહરણ થયું કહેવાય. આદુ, હળદર. ટ્યુબર એટલે ગ્રંથિલ, તો એ બટાકું આવે. અને કોર્ન, વજ્રકંદ, તો એ આવશે તમારે સુરણ. વજ્રકંદનું ઉદાહરણ તો સુરણ યાદ રાખવાનું, ટ્યુબર, ગ્રંથિલ તો બટાકું યાદ રાખવાનું, ગાંઠા મૂળીનું ઉદાહરણ આદુ અને હળદર લઈ લેવાના. હવે પ્રકાંડ પરથી પ્રકાંડ સૂત્રો ઉદ્ભવે છે જે આધાર સાથે વીંટળાઈને આરોહણમાં મદદ કરે છે. આવા પ્રકાંડ આમાં એક્ઝામ્પલમાં કૃષ્ણ કમળ, કારેલો, કોળો, જમીનકંદ, અળવી આમાં ઉમેરી દેજો. આદુ, બટાકા, હળદર તો લખેલું જ છે, પણ એક્સ્ટ્રા એક્ઝામ્પલની અંદર જમીનકંદ,
અને અળવી ખોરાક સંગ્રહની અંદર. જમીન કદ એટલે બીજું કંઈ નહીં, સુરણ તરીકે લઈ લેવાનું. હવે આમાં થુંબરો, કાકડી, કોળું, તરબૂચ, દ્રાક્ષનો વેલો, કાકડી, તરબૂચ, દ્રાક્ષનો વેલો, લાર્જેસ્ટ ફ્રૂટ ઇન ધ વર્લ્ડ યાદ રાખવાનું તમારે, સૌથી આખા વિશ્વમાં મોટામાં મોટું ફળ, લાર્જેસ્ટ ફ્રૂટ. ઇન ધ વર્લ્ડ કોળો, પમ્પકિન કહેવાય. કોળો લાર્જેસ્ટ ફ્રૂટ ઇન ધ વર્લ્ડ યાદ રાખવાનું. બીજું રક્ષણના કાર્ય માટે પ્રકાંડ પરથી રક્ષણનું કાર્ય. આવી જશે. પ્રકાંડ પરથી પ્રકાંડ કંટક નીકળે છે. કાંટા જેવી રચના જે ચરતા પ્રાણીઓ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે એમ. લીંબુ અને બોગનવેલ બે યાદ રાખવાના એમાં. લીંબુ અને બોગનવેલ. આ ઉપરાંત મેદી, દાડમ, કરમદી. મેદી, દાડમ, કરમદી અને ગુલાબ. આટલા ઉદાહરણ એક્સ્ટ્રા યાદ રાખવાના. તો પ્રકાંડ પરથી કંટક નીકળતા હોય જે ચરતા પ્રાણીઓ સામે રક્ષણનું કાર્ય કરે. તો પ્રકાંડ કંટક લીંબુ, બોગનવેલ, મેદી, દાડમ, કરમદી અને ગુલાબ. પછી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. તો ફાફડા થોર, ચપટું પ્રકાંડ ફાફડા થોર. ચપટું પ્રકાંડ ધરાવે ફાફડા થોર. નળાકાર પ્રકાંડ ધરાવે તો યુફોર્બિયા. નળાકાર પ્રકાંડ કહેવાય. તો ચપટું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, આ બંનેના પ્રકાંડની અંદર હરિતદ્રવ્ય હોય, ક્લોરોફિલ હોય. હરિતદ્રવ્ય ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો એ પ્રકાશ સંશ્લેષણ માટેનું. અને બીજું એક ઉદાહરણ તમારું ઉમેરી દેવાનું, કલક. પ્રકાશ સંશ્લેષણમાં હજુ એક્ઝામ્પલ કલક. આ બધાની અંદર પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણનું છે, પણ પર્ણ જેવું કાર્ય પ્રકાંડ કરે છે. પર્ણ સદસ્ય પ્રકાંડ પર્ણ જેવું કાર્ય કરતું પ્રકાંડ કહેવાય. પર્ણ જેવું કાર્ય કરતો થાંભલો એટલે પર્ણ કાર્ય સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચપટું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ અને નળાકાર પ્રકાંડ ધરાવતી વનસ્પતિના નામ આપણે. ચપટું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ લઈ લેવાની ફાફડા થોર. નળાકાર પ્રકાંડ ધરાવતી વનસ્પતિ લઈ લેવાની યુફોર્બિયા. આની અંદર તમારા એટલો સમજી જાય છે.
ભૂસ્તરી રચનાઓ છે બધી. ભૂસ્તરી, ભૂસ્તરિકા, વીરો અને અધોભૂસ્તરી. આવી વાનસ્પતિક પ્રજનનની રચનાઓ. પ્રસર્જન એટલે વાનસ્પતિક પ્રજનન. આમાં તમારે યાદ રાખવાનું ઘાસ, અબૂટી, બ્રાહ્મી. ભૂસ્તરિકામાં જળ શૃંખલા, જળકુંભી. વીરોની અંદર હંસરાજ અને સ્ટ્રોબેરી. હંસરાજ, સ્ટ્રોબેરી. અને અધોભૂસ્તરીની અંદર ફુદીનો યાદ રાખવાનો. તો ભૂસ્તરી, ભૂસ્તરિકા, વીરો, અધોભૂસ્તરી. મૂળભૂત ભૂસ્તરી ઘાસ, અબૂટી, બ્રાહ્મી. અબૂટીનું બીજું નામ યાદ રાખવાનું ઓક્ઝેલિસ. તો ભૂસ્તરી ધરાવતા ઉદાહરણ ભૂસ્તરિકા, વીરો અને અધોભૂસ્તરી. જળ શૃંખલા અને જળકુંભી. જળકુંભીના અન્ય નામોમાં આઇકોર્નિયા, ક્રેસીપીસ. જળકુંભીનું અન્ય નામ. એટલે ભૂસ્તરીમાં ઘાસ, અબૂટી, બ્રાહ્મી લઈ લેવાનું. ભૂસ્તરિકામાં જળ શૃંખલા, જળકુંભી લઈ લેવાનું. વીરોમાં હંસરાજ અને સ્ટ્રોબેરી. અને અધોભૂસ્તરીની અંદર ફુદીનો. તો આ તમારા ચોપડીની અંદર આપેલા છે. ખોરાક સંગ્રહ આવી ગયું, રક્ષણ આવી ગયું, વાનસ્પતિક પ્રજનન આવી ગયું, પ્રકાશ સંશ્લેષણ, આરોહણ, એ બધા રૂપાંતરણો તમારા આવી ગયા કહેવાય. ખોરાક સંગ્રહની અંદર ભાગ પાડી દેજો. રાઇઝોમ. ટોટલ ઉદાહરણ કેટલા થયા? આદુ, હળદર, બટાટું, સોરણ, જમીન, કંદ અને અળવી. આધાર, આરોહણ, પ્રકાંડ ઉપરથી સૂત્રો નીકળે. કૃષ્ણકમળ, કારેલું, કોળું, કાકડી, તરબૂચ, દ્રાક્ષનો વેલો. કાકડી, કોળો અને તરબૂચ. કાકડી, કોળો અને તરબૂચ. એને તુંબરો પણ નામ આપ્યું છે. તુંબરો. કાકડી, કોળો, તરબૂચ. આ ત્રણ વનસ્પતિને સામૂહિક રીતે તુંબરો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે થોડુંક એક્સ્ટ્રા બુકની અંદર જેટલું હતું એ બધું આપણે લઈ લીધું. અત્યારે પ્રકાંડના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણો. એક એક્સ્ટ્રા તમારે યાદ રાખવાનું. છઠ્ઠું કાર્ય પ્રકાંડના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણો. પ્રકાંડના વિશિષ્ટ કાર્યો 5 પતે. આપણે છઠ્ઠું કાર્ય તમારે યાદ રાખવાનું. ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન. ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન માટેના રૂપાંતરણો. હવે આની અંદર કક્ષકલિકા અને પુષ્પકલિકા ખોરાક સંગ્રહ કરી માસલ અને દળદાર બને છે. ત્યારબાદ તે
પિતૃ છોડ પરથી છૂટી પડી અનુકૂળ જગ્યાએ અંકુરિત થઈ નવી વનસ્પતિનું નિર્માણ કરે છે. પ્રજનનનું કાર્ય કરતી આવી કલિકાને પ્રકલિકા, પ્રજનનનું કાર્ય કરતી કલિકા પ્રકલિકા અથવા બુલબિલ કહે છે. તો અનુકૂળ દાખલા તરીકે આ પર્ણ છે. અહીંયા કક્ષ કલિકા હોય. આ કક્ષ કલિકા પહેલા ખોરાક સંગ્રહ કરી દળદાર અને એકદમ માસલ બની જાય. પછી આ કલિકા અહીંથી છૂટી પડી અનુકૂળ જગ્યાએ જઈ અંકુરિત થઈ અને નવા છોડનું નિર્માણ કરે છે. બસ આવું પ્રજનનનું કાર્ય કરતી હોવાથી આ કલિકાને પ્રકલિકા તરીકે ઓળખવામાં આવે છે. કનકમાં કક્ષ કલિકા અને રામબાણની પુષ્પ કલિકા. કનકની કક્ષ કલિકા, રામબાણની પુષ્પ કલિકા. એટલે કનકમાં કક્ષ કલિકા ખોરાક સંગ્રહ કરી વાનસ્પતિક પ્રજનન કરે, રામબાણમાં પુષ્પ કલિકા ખોરાક સંગ્રહ કરી વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. હવે તમારે એક્સ્ટ્રા યાદ રાખવાનું, પર્ણ સદસ્ય પ્રકાંડ અથવા પર્ણ જેવું કાર્ય કરતો થાંભલો સ્તંભ. એના એક્ઝામ્પલમાં યાદ રાખવાનું બે. એક કલક, ફાફડા છોડ, યુફોર્બિયા. બીજું અમે એક્ઝામ્પલ પર્ણ સદસ્ય ઉપપર્ણ. પર્ણ કાર્ય ઉપપર્ણ, પર્ણ જેવું કાર્ય કરતો ઉપપર્ણ. તો એના એક્ઝામ્પલમાં તમારે યાદ રાખવાનું વટાણા, પીસમ સટાઇવમ. વટાણાનું વૈજ્ઞાનિક નામ. તો આટલું થયું તમારા. અન્ય નામનું તમારે ખાસ યાદ રાખવાના. જો અન્ય નામોમાં એક તો ક, લ, ક, ન, ક. તેનું અન્ય નામ યાદ રાખવાનું ડાયોસ્કોરિયા. પછી અબોટી, ઓક્ઝેલિસ, તિવાર, એવિસિનિયા, પાનફૂટી, બ્રાયોફાઇલમ, રામબાણ, કેતકી. પ્રકાંડની અંદર ગુલાબ જે હતો, ગુલાબ એક્ઝામ્પલ રક્ષણમાં આપણે લખ્યો. તો ગુલાબમાં છાલછોડ યાદ રાખવાનું. છાલછોડનું ઉદાહરણ તો ગુલાબ. તો પ્રકાંડના રૂપાંતરણોની અંદર મૂળભૂત આટલા રૂપાંતરણો તમારે થયા. અન્ય નામો ખાસ યાદ રાખવાના.
કનક તો ડાયોસ્કોરિયા, અબુટી તો ઓક્ઝેલિસ, તિવાર તો એવિસિનિયા, પાનફોટી તો બ્રાયોફાઇલમ અને રામબાણ તો કેતકી. બટાકો જે તમારે લખાયું બટાકો, તેના આપણે નામ આપ્યું ગ્રંથિલ અથવા ટ્યુબર. બટાકાની સપાટી પર ખાડા જેવી રચના હોય, જેમાં કલિકા આવેલી હોય છે. બટાકાની આંખ કહે છે. તેના દ્વારા તે વાનસ્પતિક પ્રજનન નું કાર્ય કરે છે. બટાકામાં બે વડું કાર્ય થયું કહેવાય, બે વડા રૂપાંતરણો થયા કહેવાય. ડબલ કાર્ય થતું હોય ને એવું કાર્ય. શક્કરી હોય ઉદાહરણ, બે વડા કાર્યો અથવા બે વડા રૂપાંતરણ હોય. એક શક્કરિયું, બીજા નંબરમાં બટાકો. આ બે વડા ખોરાક સંગ્રહનું પણ કાર્ય છે અને વાનસ્પતિક પ્રજનનનું કાર્ય પણ છે. વાનસ્પતિક પ્રજનન આપણે કીધું, શક્કરિયાની સપાટી ઉપર નાની કલિકા હોય, એ પણ નવા શક્કરિયાનું નિર્માણ કરવા માટે જવાબદાર કહેવાય. એ જ પ્રમાણે બટાકાની સપાટી ઉપર ખાડા જેવી રચના હોય, તો એની એ ખાડામાં કલિકા આવેલી હોય ને એ કલિકાને તમે જમીનમાં વાવો તો એમાંથી નવા બટાકાનું નિર્માણ થાય. તો બે વડા કાર્યો, બે કાર્યો કરતા હોય એવા ઉદાહરણમાં એક શક્કરી હોય, બીજા નંબરમાં બટાકા. બટાકાનું વૈજ્ઞાનિક નામ યાદ રાખજો, સોલેનમ ટ્યુબરોઝમ. સોલેનમ ટ્યુબરોઝમ. હજુ અન્ય એક્ઝામ્પલમાં આપણા થોડ અને વટાણા. આટલા 4 ઉદાહરણ તમારે યાદ રાખવાનું. બે વડા અને ફાફડા થોર આવશે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, પ્રકાંડ અને કાંટા જેવી રચના નીકળે તો એના મારફતે રક્ષણના કાર્ય સાથે પણ સંકળાયેલું કહેવાય. વટાણા આરોહણમાં મદદ કરશે. વટાણાની અંદર ખાસ યાદ રાખવાનું પર્ણ સદસ્ય ઉપપર્ણ, પર્ણ જેવું કાર્ય કરતું ઉપપર્ણ આવેલું હોય પીસમ સટાઈવમની અંદર, વટાણાની અંદર. પર્ણ સદસ્ય પ્રકાર અથવા પર્ણ કાર્યસ્તંભના 3 ઉદાહરણ આપો તો એક લઈ લેવાનું ક, લ, ક, બીજો ફાફડા થોર અને ત્રીજા નંબરમાં યુફોર્બિયા. આટલા ઉદાહરણ થયા કહેવાય. તો પ્રકારના બધા જ રૂપાંતરણો આપણે પતી ગયા. મોસ્ટ આઈએમપી ભૂસ્તરી, ભૂસ્તરિકા, વીરો અને અધોભૂસ્તરી, એટલા ઉદાહરણ ખાસ લેવાના તમારા. તો પ્રકારના વિશિષ્ટ કાર્યોની અંદર ટોટલ કેટલા કાર્યો યાદ રાખવાના? 6, 5 તમારા આપેલા તો છઠ્ઠું મેં તમારે એક્સ્ટ્રા લખાવડાવ્યું. એક તો ખોરાક સંગ્રહ, એમાં ગાંઠા મૂડી પણ લઈ લીધું આપણે, વજ્રકણ લઈ લીધું અને ગ્રંથિ લઈ લીધું. બીજા નંબરમાં વાનસ્પતિક પ્રજનન અથવા વાનસ્પતિક પ્રસર્જન, રક્ષણનું કાર્ય કરે પ્રકાંડકંટક, આરોહણનું કાર્ય કરે પ્રકાંડ સૂત્ર, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે તો કલક, ફાફડા થોર, અને બીજું એક ઉમેર્યું આપણે યુફોર્બિયા. આ 5 કાર્યો તમારે ઓલરેડી આપેલા છે. એક કાર્ય તમારે નતું આપ્યું, ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન. તો એ ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન આપણે અહીંયા લઈ લીધું.
તો આ સાથે પ્રકાંડની અંદર બધા જ એના સામાન્ય કાર્યો અને વિશિષ્ટ કાર્યો બંને કાર્યો પૂરા થયા કહેવાય. એટલે અહીંયા તમારે ક્લોઝ થઈ ગયું કહેવાય પ્રકાંડ. મૂળ પત્યું, પ્રકાંડ પત્યું. હવે આપણે પર્ણ આયા એ નેક્સ્ટ વિડીયોની અંદર લઈએ.